હેલો ગાઈસ, વેલકમ ટુ અવર ન્યૂ વ્લોગ. તો આજે અમે જવાના છીએ એક મિશનમાં. હું એકલી નહીં જાઉં, સાગર અને સારાંશ હંમેશાની જેમ મારી સાથે આવશે. હવે અમે પહોંચી ગયા છીએ જામનગર. મિત્રો, આ 7 રસ્તાવાળો પુલ છે જેનું હમણાં લોકાર્પણ થવાનું છે. હવે મિશનમાં જતા પહેલા મોલની મુલાકાત લેતા જાય ઉપર જાય છીએ કેમ કે ત્યાં મેન્સ અને ચિલ્ડ્રન્સ વિભાગ છે. ત્યાં સારાંશ માટે કપડાં લેવાના છે એટલે. ને સારાંશને તો આ ગમી પણ ગયા. નીચે આવ્યા ત્યાં કોસ્મેટિક વિભાગ છે. તેમાં લિપસ્ટિક, મોઢું ચમકે એવો મેકઅપ પણ છે. મને તો આ બહુ ગમી ગયું, પણ એના ભાવ તો મારા થોથા ઉડાડી નાખે એવા હતા. તો મૂકી જ દીધું ને બીજું જોઈને બહાર જ નીકળી ગયા. હવે આપણા મેઇન મિશન તરફ જઈ રહ્યા છીએ. પછી છે ને સારાંશને કંઈક ખાવું હોય ને એટલે એમ કે મમ્મી મને પેટમાં બહુ દુખે છે. એટલે મેં ને એને બેયે પૂરી ખાઈ લીધી. મિત્રો, તમને મનમાં થતું હશે કે આ ક્યારની મિશન કરે છે, વરી આ મિશન છે શું? તો ચાલો જણાવી દઉં કે અમે આજે જામનગર લાલો મૂવી જોવા આવ્યા છીએ. એ અમારું મિશન હતું. જુઓ, અહીં અમે ત્રણેય ગોઠવાઈ ગયા છીએ. અર્જુનને ઓળખો ને? ભગવાન શ્રી કૃષ્ણે અર્જુનને શું કીધું હતું ખબર છે? કે યુદ્ધ જીતવું તારા હાથમાં નથી, કર્મ કરવું તારા હાથમાં. કર્મ કર, રિઝલ્ટ શું મળશે, ફળ શું મળશે એની ચિંતા ના કર. બરાબર? તો કર્મ કરે જા, મહેનત કરે જા, પરિણામ જે હોય. પછી છેલ્લે સારાંશે તો ધૂમ મચાવી દીધી. પછી લાસ્ટમાં અમે આ ચીઝવાળા પફનો એન્જોય કર્યો. મિત્રો, આ લાલો ફિલ્મ આપણને શીખવે છે કે ખોટી સંગત અને લાલચ જીવન બગાડી શકે, પણ બદલાવ માટે હિંમત રાખીએ તો ભગવાન પણ સહારો આપે છે. સાચો માર્ગ, સાચા નિર્ણયો અને આપણા જ પ્રયાસો જીવનને ફરી ઊભું કરી શકે છે. તો ચાલો સબસ્ક્રાઈબ કરી દેજો. જય શ્રી કૃષ્ણ.